અંગ્રેજી અને કોમ્પ્યુટર, એનો મને કક્કોય નથી આવડતો. અને તે ઓફિસે પેલા સાહેબ કે AIXL અને શું બધું ABCD પૂછી, મને કંઈ ના સમજાણું. પછી નોકરીમાંથી કાઢી જ મૂકે ને. હું જાસ્મીનના લગ્ન કરાવવા હાટું 10 લાખ રૂપિયા જમા કરીને લાવીશ. નોકરી એક આશા હતી કે જ્યાંથી હું પૈસા ભેગા કરવાનું વિચારતો હતો, પણ હવે તો જેને આશરે આવ્યો એ પણ ગયું. હે ભગવાન, કોઈ રસ્તો બતાવો, નહીતર હું મારી આપેલા સમ અને મેં આપેલા વચનનું પાલન કઈ રીતે કરીશ? હું આ ચૈત્ર મહિના સુધીમાં 10 લાખ રૂપિયા કઈ રીતે ભેગા કરીશ? અરે હેલ્પ, ઇઝ ધેર એનીવન? અને હા, ઘરમાં છે કોઈ? અરે છે કોઈ ઘરમાં જે મને મરતા બચાવી શકે? અરે પ્લીઝ હેલ્પ. વાહ બ્રો, સારું થયું તો આવી ગયો. બાકી આ બધો સામાન ઉચકીને તો મારી હાલત ટાઈટ થઈ ગઈ હતી. પણ તું આટલું બધું ઇઝીલી કઈ રીતે ઉચકી શકે છો? અરે આ તો કાંઈ નથી, હું તો આની સાથે તમને પણ ઉપાડી શકું. ઉપાડું? ના ના ના, મને તો એક્સપિરિયન્સ છે ને. જસ્ટ ફાઇન. ક્યાં છે, ક્યાં બધા લોકો? કે બધા રાત્રે પાર્ટી વાર્ટી કરીને સૂતા નથી ને? ક્યાં અનુશ્રી? અનુશ્રી ક્યાં છે? એ અનુશ્રી! રાડો ના પાડો. શું ના પાડું? યાર વિદેશી બૂમો ના પાડો. તમારી બેનપણીના બાપુની તબિયત ખરાબ છે. મારી બેનપણી એટલે અનુશ્રી, એના બાપુજી એટલે એના પપ્પા, પપ્પા એટલે મહેન્દ્ર અંકલ. શું થયું અંકલ ને? તો ભાઈ તમે છે ને મને સૌથી પહેલા મહેન્દ્ર અંકલ પાસે લઈ જાઓ. ચલો. હા હા, ચાલો ચાલો. ઓ છોકરાઓ, ક્યાં જાઓ છો? અરે અંકલ ને મળવા માટે જઈએ છીએ, એમની તબિયત ખરાબ છે ને એટલા માટે. હા, એમની હેલ્થ ખરાબ છે એટલે જ મારી પરવાનગી વિના કોઈ મામાને મળી નહીં શકે, સમજ્યા? પણ ધર્મેશ, આપણે કીધું ને એટલે ફાઇનલ બોસ, સમજો ને તું. ચલો. જો સુરભી, ક્યાંક હાથ ભારે રાખવાનો તો ક્યાંક હળવો. કોક ટુકડા મોટા રાખવાના તો કોક નાના. આ નાની નાની ઝીણવટ જેટલી જલ્દી શીખી લે ને તું મારી પાસેથી એટલું સારું. હા, જેટલું આવડે છે એટલું બહુ છે મમ્મી. મારે શીખીને હું પાડા પાવા જ. નહીં શીખે ને પાડા જ પાવાનો વારો આવશે તારે. છાની માની કહું છું, શીખી લે ને. મમ્મી એક વાત કહો તો, હમ? ક્યાંક તમને મારા લગ્નની ઉતાવળ તો નથી ને? હે? કેમ? રસોઈ ને ઘરનું કામ ને બધું શીખવું એ ફક્ત લગ્ન માટે હોય એવું છે? ના. તો પછી હું તો એટલા માટે કહું છું કે હવે જો હું દિવસે દિવસે ગરડી થતી જાઉં છું બેટા. હા, મારે ગોઠણમાં સાંધાન બધું દુખવા માંડ્યું છે. કોને ખબર હજી કેટલા દી રસોડામાં આવી હકું. અને અચાનક આવવાનું બંધ થઈ ગયું હતું. એટલે હું જતી રહું ને એ પેલા તું બધું શીખી લે, એટલે ઘરનાઓને હરખો સ્વાદ તો મળે. તમને તો બધી વાતની ધાડ હોય મમ્મી. આ વાતની તો ખાસ. અરે એ ધ્યાનબેરી, ફોન વાગે જટ આપ. એક હા. હલો. હા કૌશલ્યા બોલું, બોલો ને. હા હા, આપો ઓર્ડર, આપો વાંધો નહીં, બોલો. કાલ બપોર સુધી ને? હા. કેટલા? 40 કિલો? ના 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 ના, થઈ જાય. ભલે ભલે, હા ભલે મૂકું. સુરભી, જો શું થયું? કોનો ફોન હતો? આ જો ભગવાન હામું જોવે ને ત્યારે આમ જોવે. આપણા નસીબ ખુલતા હવે વાર નહીં લાગે. 40 કિલો ડ્રાય ફ્રૂટ સુખડીનો ઓર્ડર આવ્યો છે. કાલ બપોર સુધી પૂરો કરવાનો છે. તું ઝટઝટ હાથ હલાવ. આ બધું કામ પતાવીએ ને એટલે બધો સામાન લઈ આવીએ ને બધું જમા કરીને એમાં તારી મદદ લાગશે મને. હને?